આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ બેસન ચટણી। આ ચટણી ફાફડા, ગાંઠિયા, ખમણ કે ભજીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર કરવું। સૌપ્રથમ આપણે એક મોટું વાસણ લઈશું। તેમાં આપણે 2 મોટી ચમચી ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું। હવે તેમાં થોડું પાણી નાખતા જઈશું અને ચમચીથી સતત હલાવતા રહીશું। ખાસ ધ્યાન રાખજો કે લોટમાં કોઈ ગાંઠ ન રહેવી જોઈએ। એકવાર લોટ એકરસ થઈ જાય પછી આપણે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું। આ મિશ્રણ એકદમ પાતળું હોવું જોઈએ કારણ કે પકવતી વખતે તે ઘટ્ટ થશે। મસાલા ઉમેરવા મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હવે મસાલાનો વારો। તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું। ત્યારબાદ સરસ પીળો રંગ લાવવા માટે 5 ચમચી હળદર ઉમેરીશું। હવે આ ચટણી ખાટી મીઠી હોય તો જ મજા આવે એટલે આપણે તેમાં બીજી અડધી ચમચી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો અને તેમાં 1/2 ચમચી તેલ નાખો। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો। રાઈને બરાબર ફૂટવા દેવી જેથી સ્વાદ સરસ આવે। હવે તેમાં મીઠા લીમડાના પાન, ઝીણા સમારેલા તીખા લીલા મરચાં અને ચપટી હિંગ નાખો। વઘાર તૈયાર થાય એટલે આપણે બનાવેલું બેસનનું મિશ્રણ તેમાં ઉમેરી ગેસની આંચ તેજ કરી દો અને તેને સતત હલાવતા રહો। બીજી 3 મિનિટમાં જ ચટણી ઘટ્ટ થવા લાગશે। તેને વધારે પડતી ઘટ્ટ નથી કરવાની કારણ કે ઠંડી થયા પછી તે હજી પણ વધારે ઘટ્ટ થશે। જ્યારે તમને લાગે કે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે ત્યારે ગેસ બંધ કરી દો અને તેને 5 મિનિટ માટે ઠંડી થવા દો। ચટણી થોડી ઠંડી થાય એટલે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો। યાદ રાખજો ગેસ બંધ કર્યા પછી જ લીંબુ નાખવું જેથી કડવાશ ન આવે। તો તૈયાર છે આપણી ગરમાગરમ બેસન ચટણી। આને તમે ગાંઠિયા કે ફાફડા સાથે સર્વ કરો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી વાનગી સાથે।